હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? તો ભાઈ ફાઇનલી આપણે ઘણા બધા સમય પછી પાછો આજ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હે. બાજરો વાવ્યો હતી ભાઈ, હવે હું કોઈ ચાલુ કરીએ પાછું, કેમ કે ભાઈ બહુ જાજો સમય થઈ ગયો યાર આપણે બ્લોગનું બંધ કર્યું એ બધું. તો હવે સ્ટાર્ટિંગ કર્યું છે પાછું, ધીમે ધીમે ચાલુ રાખીશું હવે તો. ને ઘઉંવાળું ભાઈ આપણું કમ્પ્લેટ હરગાવી દીધું છે. રાતે ધીમે ધીમે ભાઈ હરગાવતા, કેમ કે થોડું થોડું હરગાવવું પડે ને, બાકી બીજાનામાં ઠેકી જાય તો ભાઈ પાળોમાં જવું ને હજી હરગાવાનું બાકી છે. બીજાનામાં લાગીએ તો ભાઈ હેડા ટપતા કંઈ વાર ન લાગે યાર. એટલે ધીમે ધીમે થોડું થોડું હરગાવી દીધું ને બાજરો થોડાકમાં વાવ્યો છે, 6-7 કેરા છે. એટલે હવે સાંજે લાઇટ આવે પછી પાવાના છે, એવું બધું થોડું ઘણું કામકાજ છે ભાઈ. એક તો ભાઈ આ ઘઉંવાળાના લીધે યાર લાઇટ બી આખો આપતા નથી. હવે વાવી તો દીધું પણ પાણી ક્યાંથી પાવું લાઇટ વગરનું. રાતે લાઇટ આવી છે પછી ચાલુ કરીશું, જે 2-3 કલાક આવેલી, બાકી પછી કાલે પાછું. હજી આ બધાય મેં આપણે વાવવાનું છે, પહેલાં એટલું પી જાય પછી વાવશું. પાણી બાણી તો ભાઈ જાજુ છે નહીં, ઉલારે હાથીને પાવાનું છે બધું. જેટલું પી જાય એટલું વાવીશું. ભાઈ પાડોશી બિચારા કંઈક કાંઈ કરે હાથીમાં, એવું છે. કયું ના ભાઈ કંઈક ઠાક કરે છે, એને વાવવાની ઉતાવળ લાગે. અમારે ભાઈ વાવવામાં થોડીક મોડું તો થયું છે, ઉતાવળી પહેલાં વાવવું હતું કે ભાઈ બાજુવાળાને બધાને ઘઉં નીકળે પછી હરગાવવાનું થાય ને, એવું બધું હતું. એટલે થોડીક વાર લાગશે, કાંઈ વાંધો નહીં ભાઈ, લાગશે વાર પણ આવશે, મજા આપી ગયું હું હોય. ભાઈ એનો વ્યૂ હે ભાઈ એક નંબર, વ્યૂ તો ખરાબ ફરતી બાજુ મજા જ આવે ભાઈ. અમે અટાણે રખડવાની છે. કેમ છે બાકી ભાઈ, વ્યૂ હે કે નહીં એક નંબર? આ ઝૂંપડી ભાઈ પહેલાં અમારી હતી, હવે કેની થઈ ગઈ જોવું જોઈએ. હવે આ ગાડાની ઝૂંપડી કરી નાખી, હવે ગાડું અહીંયા છાંયા રાખવા હતું. અત્યારે ભાઈ આવા પવનનું કોઈ કે હરગાવ્યું છે જોવું જોઈએ, ધુવાડા નીકળે છે. અટાણે ભાઈ પડકા કરીને બેઠું, કોકનામાં ટપી જાય તો શું કરવું યાર, આમાં કંઈ ન થાય પછી. પવન તો જોવું ભાઈ કેવો છે. આવા પવનમાં ભાઈ હરગાવે માણસો. બાજુ આપણે નીલુભાઈ ખાણ તૈયાર કરે, ભાઈ હું ધોવાનું થઈ ગયું છે. આગળ ભાઈ 6 વાગે લાઇટ આવે એટલે 1 મિનિટ ખોટી નથી થવું. આ ઓસાડિયા બધે બાંધીને કમ્પ્લીટ કરીને રાખવું. લાઇટ આવે ભેગી મોટર ચાલુ જ કરી દેવાની, જેટલું પી એટલું ભાઈ. ઓસાડીઓ તો બાંધી દીધું, હવે થોડી ધૂળ પારા ઉપર ચડાવી દઉં. લાઇટ આવે એટલી કમ્પ્લીટ કરીને ખાલી તાપ જ દબાવવાની રહી ભાઈ. બાકી 1 મિનિટ ભાઈ ખોટો ટાઈમ જાય એ ન કોહાય. પારા ઉપર ભાઈ થોડી ધૂળ નાખી દો એટલે પારો ફૂટે નહીં, કેમ કે આમાં પારો દબાઈ ગયેલો હોય ને, થોડોક ઊંચો થઈ જાય તો વાંધો ના આવે, પાણી ઉયું જાય. ઘરેથી ફોન આવી ગયો કે લાઇટ આવી ગઈ, તો પાયરે થોડી ચડી ગઈ. હવે આગળ ભીનું થાય પછી પાછી થોડી ચડાવી દઈ, કેમ કે ભાઈ હજી આમાં વાવવાનું બાકી છે. ખોટું પલરે ને તો પછી ટ્રેક્ટરે હાલે નહીં. ના આમાં ભાઈ એક તો નીકરો કાકરો જ છે યાર, મન જરા બહાર ખેંચી, હવે જે પલળી જાય પછી પાછું ખેંચી લઉં. ફાઇનલી ભાઈ આપણી મોટર ચાલુ થઈ ગઈ ને પહેલાં ત્યારે પાણી ચડી ગયું. હવે તો ભાઈ અમે કંઈક હરગાવાનું ચાલુ કર્યું, જો ધુવાડાની છે બધી બાજુ ધુવાડા છે. અબાવનો ભાઈ ત્યારો ભરાઈને આવે છે. 20-25 મિનિટ જેવું થઈ ગયું પછી, એટલે ભૂગ્યો. હજી થોડુંક બાકી છે, અડધી કલાકમાં લગભગ ભરાઈ જાય. થોડું ભાઈ અંધારું થઈ ગયું ને 2 ત્યારા ભરાવા આવી ગયા, બીજો ત્યારો. હવે ભાઈ લગભગ હમણાં પાણી ખૂટી જાય તો પછી લાઇટ વહી જાય, બેમાંથી ગમે એક થાય. બીજા બધા ત્યારા હવે કાલે પાછું 2 ત્યારા તો હબાવના ભરાઈ ગયા. હવે ત્રીજામાં વારી દે આગળ, જોઈએ પછી હવે ત્રીજો ભરાય કે શું થાય. હવે આપણે ત્રીજા ત્યારામાં પાણી વારી દીધું ને હવે ઘર બાજુ ધીમે જાય.
ને ભાઈ હજી ભડકા હાલે છે હરગાવાનું એવું છે કેમ હે ભાઈ આવો ભાઈ તાપ ભરતો હોય ને એની પાસે જઈને એને ઓલવવું કેમ ભાઈ કોકના હેઠા બેઠા ટપી જાય તો એના કરતાં ભાઈ પવન હાવ શાંત થાય પછી હરગાવાય ધીમે ધીમે થોડું થોડું ત્રીજો ત્યારો ભરાવા આવી ગયો પણ લાઇટ ન ગઈ કે પાણી ન ખૂટ્યું હજી પાણી ચાલુ છે દિલીપભાઈ આપણે કાંઈ કરે છે હરગાવાની તૈયારી કરે ટ્રેક્ટર રાખીને પછી બધું હરગાવું આપણે ભાઈ એક ખેતરમાં થોડુંક હરગાવાનું છે પાણી બાણી વારીને ખાઈ પીને પછી જાવું હરગાવવા અટાણે વારીએ ભાઈ પાણી ધીમે ધીમે અત્યારે ભાઈ માણસને ઘડીક વાર હક નથી યાર જીવનમાં એક બાજુ જો અહીંયા ટ્રેક્ટર હાલે છે એક બાજુ આમ ટ્રેક્ટર હાલે છે એક બાજુ હાથી હાલે છે બધું હાલે ભાઈ આમાં ચારી બાજુ કામકાજ હાલે કોઈ તો ઘડીક વારે હક નથી યાર કોઈ ફાઇનલી પાણી પતી ગયું છે અને લાઇટ હજી ગઈ નથી હવે ખાઈ પી લે પછી એક ખેતર હરગાવા જવાનું છે હરગાઈ આવીએ એવું બધું કામકાજ હે બતાવી The next morning. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આપણે ભાઈ કાલનો વ્લોગ પાછો કન્ટિન્યુ કરીએ છીએ અત્યારે જો ખેતરમાં આપણે ભાઈ અડદ વાવવા આવ્યા છે અને કાલના જે 2 ત્યારા બાકી હતા એ પવાઈ ગયા સવારમાં લાઇટ આવી 8 વાગે એટલે ચાલુ કરી દીધું પી ગયું અટાણે હાલે ભાઈ વાવવાનું એટલે હું પાછું એને પાવાનું ચાલુ કરશું Later that same evening. તો ભાઈ હાનના વાગી ગયા 7 ને ભાઈ આપણે પાછા લાગી ગયા પાણી વારવાની ડ્યુટીમાં ઉવારિયા ખેંચતા જાય ને પાણી વારતા જાય ત્રીજો ત્યારામાં આવે હવે આજ ભાઈ દી આખો ટાઈમ જ ના મળ્યો યાર બ્લોગ બનાવવાનો હવા અને હમણાં જ છે વાવવામાં અને હરગાવવામાં એમાં જતા ભાઈ અટાણે ફાઇનલી પાણી ચાલુ થઈ ગયું બધા એમાં કમ્પ્લેટ બાજરો વાવ્યો બીજામાં એમાંય પાણી ચાલુ થઈ ગયું ને આમાં આપણે અડદ વાવ્યો એમાંય પાણી ચાલુ થઈ ગયું એટલે હવે કંઈ આપણે ઉપાધિ જેવું છે નહીં પાણી વારવાનું છે ખાલી